આજે મારા આશાસ્પદ અને સેવાભાવી સુભદ્ર તેની જે દીપની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે અને એ નિમિત્તે માંડવીમાં જીવદયા, માનવ સેવા, એજ્યુકેશન, ધાર્મિક પ્રવૃત્તિઓના કાર્યો, વિવિધ કાર્યો કરવાના છીએ. એમાં લગભગ માંડવીની 10 સંસ્થાનો સહયોગ લીધો છે અને માંડવીની જે પોસ્ટ ઓફિસ છે એમાં વોટર કુલરનું પણ આજે લોકાર્પણ કરવાનું છે અને એ લોકાર્પણમાં જે વોટર કુલર આપવાનું છે એમાં 3 પ્રકારના પાણીનો લોકોને લાભ મળશે: ગરમ પાણી, ઠંડુ પાણી અને નોર્મલ પાણી. આ 3 પાણીના લાભ એમાં મળશે. સાંજે લોકાર્પણ કરશું. નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, એના પ્રમુખ વિધિ મહેતા છે ભુજમાં, અને એના ઉપક્રમે આજે ડૉક્ટર જય મહેતાના કિરણે ક્લિનિકમાં ડાયાબિટીસના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એ બ્લડ ચેકઅપ હોય છે. એ બ્લડ ચેકઅપ પણ ફ્રી ઓફ કરી દેવામાં આવશે. 10 દિવસની દવા પણ આપવામાં આવશે અને બ્લડ પ્રેશર પણ ચેક કરી દેવામાં આવશે. વધુને વધુ લોકો લાભ લે. અને આ ડાયાબિટીસનો કેમ્પ નક્કી કરવા પાછળનું એક જ કારણ હતું કે આજે દિન પ્રતિદિન ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે. ડાયાબિટીસને રાજરોગ કહીએ તો પણ કંઈ ખોટું નથી. એ રીતે અમે આ ડાયાબિટીસનો કેમ્પ નક્કી કર્યો છે. અને આજે આ પ્રસંગે અમારા સગા સંબંધીઓ પણ અત્યારે આવ્યા છે. ભુજના અમારા વ્યવહાર પર પધાર્યા છે. અમારા જમાઈરાજ વાત પણ આવ્યા છે. ભાઈઓ પણ સાથે છે. અમારો પરિવાર સતત સાથે છે. ખાસ કરીને માંડવીની જે 13 સંસ્થાઓ છે, જે સંસ્થાઓ સેવાકીય કામ કરે છે, જીવદયા કરે છે, માનવ સેવાનું કામ કરે છે, એ 13 સંસ્થા એ અમને સહયોગ આપ્યો છે. અને 13 સંસ્થાના માધ્યમથી આજે સમગ્ર દિવસ દરમિયાન સવારના વહેલી સવારથી આજે આ કામનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને શરૂઆતમાં જીવદયાના કાર્યથી આજનો દિવસનો પ્રારંભ કર્યો છે. મારા ભાઈઓ સવારે કાંઠા ઉપર પણ ગાયોનું પ્રમાણ વધારે છે. આપણો જે પુલ છે, પુલવાળા નાકા પાસે પણ પાણીઓ ગાયોનું પ્રમાણ ત્યાં પણ અપાઈ ગયું. અને ખાસ કરીને નોંધ લઈએ તો માંડવીમાં જે વધુ જીવદયાનું કામ કરે છે. આમ તો એ સંસ્થા એવી છે કે વેપારીઓનું કામ કરે છે, પણ એ સંસ્થા એટલે કે આપણા વાડીલાલભાઈ જોશી ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે આજે એ જીવદયાનું ખૂબ જ મોટું કામ કર્યું છે. એટલે આજે અમે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ જોશી, માનદ મંત્રી સુરુભાઈ, ચંદ્રસેનભાઈ, પારસભાઈ અને ખાસ કરીને જીવદયા જે પ્રોજેક્ટ ચાલે છે એના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ કોરીચાનો ખાસ ઉલ્લેખ કરવો, એના અમે આભારી છીએ. આજે વહેલી સવારે માંડવીમાં જે પાંજરાપોળ છે એ પાંજરાપોળમાં જીવોને કેસર કેરીનું નિર્માણ કરવામાં આવ્યું. લીલા ચારાનું પણ, શાકભાજીનું પણ. અત્યાર સુધી આપણે પશુઓને, જીવોને આપણે ઘાસ આપતા હોઈએ છીએ, રંજકો આપતા હોઈએ છીએ, ચારો આપતા હોઈએ છીએ. આ એક નવીન પગલું છે. શાકભાજી અને કેસર કેરીનું નિર્માણ આજે પાંજરાપોળમાં થઈ ગયું છે. અને માંડવીની બાજુમાં તલવાણા ગામ છે, ત્યાં પાંજરાપોળમાં ઘણા જીવો છે. એ જીવોને માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી 1 ગાડી ચારાનું પણ નિર્માણ આજે થઈ ગયું છે. અને જીવદયાનું માંડવી ચેમ્બર ખૂબ ઉત્તમ કામ કરે છે. ઘણા લાખો રૂપિયાનો ખર્ચ એ ચેમ્બર ઓફ કોમર્સ કરી રહી છે. ભગવાન મહાવીર કેન્દ્ર જે છે અમારું, એ 15 વર્ષથી બધી જીવદયાની માનવ સેવાની પ્રવૃત્તિ કરે છે. માંડવીમાં પણ 13 વર્ષ થયા. 7 કેન્દ્ર નિઃશુલ્ક 7 ક્લાસ નવાપરામાં ચાલુ છે. ભુજમાં છાસનું પરબ ચાલુ છે. અને એમાં દાવડાની છાસ પ્રખ્યાત હોય. એ દાવડાની છાસ અમારા વિધિ મહેતા નક્કી કરે આપણે સારામાં સારી છાસ પાવી છે. દાવડાની છાસ પણ એ પણ કેન્દ્ર અમારું ચાલુ છે. ખૂબ સુંદર કામ કર્યું છે. આજે જે સંસ્થાઓ છે એનો ઉલ્લેખ કરું તો નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, જેને છેલ્લા 33 વર્ષથી સક્રિય છે. ખાસ કરીને દિવ્યાંગો છે એના માટે એ સક્રિય છે. સંસ્થાની સ્થાપના તો બહુ નાયાબાએ કરી હતી. માત્ર પ્રાથમિક શિક્ષકોએ 500 રૂપિયાથી આ સંસ્થાની સ્થાપના કરી. 5 શિક્ષકો પાયામાં હતા. ત્યાર પછી રાણા સાહેબ, સરોજબેન, વેપારીઓ, ડૉક્ટરનો ખૂબ સહકાર મળ્યો અને
અમે 33 વર્ષની અંદર અમે 5 કરોડ રૂપિયા સંસ્થાએ ખર્ચ કર્યો છે. ડૉક્ટર કૌશિકભાઈ, ડૉક્ટર અરવિંદભાઈ શાહ અને ખૂબ સહયોગ મળી રહ્યો છે. ત્યાર પછી જાયન્સ ગ્રુપ એના તરફથી પણ આજે પ્રવૃત્તિ થવાની છે. મણિપત્ર વીર તાજા ગ્રુપ જે છેલ્લા 15 વર્ષથી દર રવિવારે ગાયોને અને શ્વાનોને લાપસીનું નિર્ણય કરે છે અને એમાં સેવા મંડળ ખૂબ સહયોગ આપી રહ્યું છે. સેવા મંડળ સ્થળ તરીકે સેવા મંડળમાં લાપસી બને છે અને દર રવિવારે એમાં 20 કિલો ગોળ પણ સેવા મંડળ આપે છે. એટલે મણિપત્ર ગ્રુપની ટીમ છે એ પણ સુંદર કામ કરી રહ્યું છે. મહાદેવ જારી રાખજે એમાં ડૉક્ટર ચિરાગ રાવલ એ મેન છે, ટીમ લીડર છે અને દર શનિ અને રવિ ખૂબ સેવાનું કામ એ કરી રહી છે. ત્યાર પછી છે એક પગનું, એ પણ લોકોને ભાઈઓ જે કંઈ રખડતા ભટકતા લોકો છે એને ભોજન પૂરું પાડે છે. ત્યાર પછી નવજીવન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પૂર્વ મામલતદાર સુરેશભાઈ મહેતાના સન એમાં ખૂબ ઉપયોગી છે અને નવજીવન એ પણ જેને તકલીફ છે એને ટિફિન પહોંચાડે છે, ખાવાનું પહોંચાડે છે. ત્યાર પછી શાહ એન્ડ સમજીવી ગ્રુપ જે માંડવીમાં મસ્ત નામો છે જેને કોઈ પૂછવા કરતું નથી, ત્યારે આ એના ખાસ કરીને અમારા જૈન ભાઈ છે પ્રકાશભાઈ, એ પ્રકાશભાઈ અને એની ટીમ ખૂબ સુંદર કામ કરે છે અને જે મસ્ત નામો છે એને આવવાનું નહીં, એને જ્યાં છે ત્યાં એ લોકો એને જમવાનું પહોંચાડશે. જલારામ સેવા મંડળ એ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ કાશ્મીરાબેન અને એની ટીમ ખૂબ સુંદર કામ કરે છે. એ લોકો દર ગુરુવારે ખીચડી આપી રહી છે. ત્યાર પછી માતૃભૂમિ સેવા ટ્રસ્ટ અને રોટલા કેન્દ્ર મુકેશભાઈ ત્રિવેદી ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં ટિફિન પહોંચાડે છે, શ્વાનોને રોટલા પહોંચાડે છે. રોટલા કેન્દ્ર આખી સંસ્થા છે એને ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. ત્યાર પછી નિઃશુલ્ક ટિફિન સેવા એમાં હરીશભાઈ ગણાતા અને આપણા ઠક્કરભાઈ હસમુખભાઈ ઠક્કર ખૂબ સુંદર કામ કરે છે અને ટિફિન કરી અને લગભગ એ લોકોનો આંકડો 30 ઉપર પહોંચ્યો છે. 30 લોકોને દરરોજ એ લોકો ટિફિન પહોંચાડે છે. આજે ખૂબ સુંદર કામ થવાનું છે. અમારા જૈન સમાજમાં અહીંયા 7 ફિરકા છે, ત્યારે એ જૈન સમાજ માટે અમે આજે બપોરે 3:30 વાગે પંચકલાયકની પૂજા પણ બનાવવાની છે અને પંચકલાયકની પૂજા શીતલ પાર્શ્વનાથ દેરાસરમાં પધારવાના છે. જૈનોને બધાને વિનંતી છે કે વધુને વધુ સંખ્યામાં એ પૂજામાં હાજરી આપે અને શીતલા મંડળ અને શીતલ મંડળ આ બંને બહેનો પૂજા બનાવવાના છે. માંડવીના જે 7 જિલ્લા રહ્યો છે એ 7 જિલ્લામાં પ્રભુજીની આંગી પણ કરવાની છે. વધુ કંઈ વાત ન કરતા આ કિરણ ક્લિનિક ડૉક્ટર જય મહેતાની વાત કરી તો ખૂબ જ સેવાભાવી છે. આથી પહેલાં ભાટિયા હોસ્પિટલ છે ત્યાં 10 વર્ષ કામ કર્યું. આ હોસ્પિટલમાં પણ આ દવાખાનાને 2 વર્ષ પૂરા થયા અને 12 વર્ષ પૂર્ણ થયા અને 13મા વર્ષમાં પ્રવેશ કરશે એની વાત ડૉક્ટર જય મહેતા કરશે. એનું આયોજન થઈ ગયું છે કે 13મા વર્ષે ડૉક્ટર જય મહેતા આ જ ક્લિનિકમાં નજીકના સમયમાં એટલે આવતા રવિવારે એ કામ કરવાના છે. ડૉક્ટર જય મહેતા વાત કરશે. લોકોમાં જ્યારે બીમારીનું પ્રમાણ વધી ગયું છે ત્યારે ખાસ કરીને એમની જે પ્રવૃત્તિ છે વયાવતની જૈન સાધુ સાધીમાં કોઈ ભેદભાવ નહીં. જૈન એટલે જૈન ગમે તે સાનકવાદી હોય કે ડેરાવાદી હોય એમને સમાધાન મળે, મેસેજ મળે કે અહીંયા અમારા સાહેબની તબિયત સારી નથી. સ્વર્ગસ્થ દીપ દિનેશભાઈ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે અહીં કિરણ ક્લિનિકમાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરનો નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે. ખરેખર આ પરિવારની વાત કરું તો જ્યારે પણ એમના કુટુંબમાં કોઈ પણ સારો કે નરસો પ્રસંગ આવે છે ત્યારે માનવ સેવા અને જીવદયા સાથે જ એમનું કામ થતું હોય છે. અને દીપની તો શું વાત કરીએ તો આપણે ખરેખર એકદમ અમૂલ્ય આપણે જીવ આપણે ગુમાવ્યો છે. ખરેખર એની યાદ આપણે કાયમ માટે યાદ રાખશું આપણે એમને. અને ખાસ આ પરિવારનો પણ ખાસ દિનેશ સાહેબ આ રિટાયર લાઈફ પણ ખરેખર બધી સંસ્થાઓને સમર્પિત થઈ અને એકદમ સારી રીતે એમનું જીવન પોતાની સેવામાં ખર્ચી રહ્યા છે. અને ખાસ આ સૌ એમના પરિવારજનોને ખાસ આભાર કે તેમણે આ પ્રકારનો અમને સેવાનો લાભ મને આપ્યો. અને સમગ્ર માંડવીની જનતાને અપીલ કરીશ કે ખાસ આ કેમ્પનો વધારે લાભ લે. અને આ ક્લિનિકમાં 28 જૂનના આ દવાખાનાને 2 વર્ષ પૂર્ણ થાય એ નિમિત્તે ત્રીજા વર્ષમાં પ્રારંભ થાય છે 29 જૂન. તો એ દિવસે રવિવારે આપણે અહીં જ ફૂલ બોડી ચેકઅપનો કેમ્પ રાખેલો છે કે જેનામાં બધા જ શરીરના રિપોર્ટ્સ થઈ જશે. તો ખાસ
રાત દરે આ કેમ્પ રાખેલો છે. તો ખાસ સમગ્ર માંડવી જનતાને અપીલ કરીશ કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે. અસ્તુ. ઈદની પ્રથમ વાર્ષિક ભેટથી સૌથી પહેલાં એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપણે અને એનો આત્મા જ્યાં પણ હોય ત્યાં સાર્થક અનુભવે અને આજે એના માનમાં 14 થી 15 જેટલી સંસ્થાઓના નેજા હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. ત્યારે એ તમામ કરનારાઓનો અને જે એમાં સહયોગ આપી રહ્યા છે તે અને આજે આપ સર્વે ઉપસ્થિત છો, તમે પોતાનો યુક્તિ કાઢીને આવ્યા છો તે બદલ પરિવાર વતી આપ સર્વેનો આભાર માનું છું.